हाँ जी, गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू न्यू व्लॉग। जय माताजी बधाने। तो आज जो અમે રવિવાર છે અને ઘરે છીએ, આજે ગયા નથી રિક્ષામાં, વાડીએ જવાનું છે. આપણી વાડીમાં જે ઓલા જીરો વાવ્યો હતો ને શેરા પડ્યા છે, શેરા બપોર પછી ફૂગડી આવવાની છે, તો શેરા ભેગા કરવાના છે. બધું પાલ મોટો પાલ લઈ જાય છે અને પાલ ઉપર ને બધા એકિયારે ઢગલો કરી નાખશો. ઓલા આપણે આગલા વ્લોગમાં તમે જોયો હશે એવી રીતે ભેગા કરવાના છે. ભેગા કરી આવીએ એટલે ને પછી માણસ ઓછા હોય તો વાંધો ના આવે, તાણ ના પડે, કારણ કે એ પછી ફૂકડી બાજુમાં જ રાખે એટલે અહીંયાથી ઉપાડીને નાખતા હોય ફૂકડીમાં. તો બાપુજી બધે પૂગી ગયા છે વાડી. આપણે હવે કરશન ગયો ગાડી લઈને ગામમાં, આવે એટલે હમણાં નીકળીએ. દક્ષુભાઈને હમણાં જો મજા નહોતી, કાલે જામનગર પોપટમાં લઈ ગયા હતા દવા લેવા. ભાઈ કેમ જોયું હતું દક્ષુ? હે કેમ જોયું હતું? લાઇટ કરી હતી મોઢામાં, લાઇટ કરી, પછી અહીંયા રાખ્યું, હું રાખ્યું આમ ચેક કરો, પછી આમ કે શ્વાસ ખાવાનું કેમ કહેતો, પછી કીધું ઘર ભેગી ન ખાવી જોઈએ. પછી ઘરે આવ્યા, કેટલા વાગે આવ્યા? 4 વાગે. કાલ સવારના ગયા હતા, જો 4 વાગે આવ્યા. હવે તાવ ઉતરી ગયો, વાંધો નથી. ઘર ભેગી ના થઈ જાવ એમ ના કહેવાય. આમાં એટલા ગયા શનિવારથી તાવ આવતો હતો, 8 અઠવાડિયે તાવ આવ્યો ભાઈ સાહેબને. 2-3 દવાખાના ફર્યા, અહીંયા સલાયાથી લીધી હતી ભાઈ, વાં બરછામાંથી લીધી ને પછી એને લાગુ તો અહીંયા પરમારની પડે, એક ખંભાળિયામાં પરમાર હોસ્પિટલ છે ને, શ્રીજી હોસ્પિટલ, પછી ઈગતનું બંધ હતું એટલે ભાઈ અલગ અલગ જગ્યાએ જવું પડ્યું. હવે કાલે જામનગર લઈ આવ્યા, ઉતરી ગયું તો હવે વાંધો નથી. હાલો તો કરશને જો તો આવી ગયા લાગે ને, કરશન આવી ગયા તો હાલો નીકળીએ વાડીએ આપણે, અને થોડાક શેરા ભેગા કરતા આવીએ. બપોર ભાઈ ફૂકણી આવશે તો અહીંયા આપણે વારી તમને દેખાડશું આપણે કેટલાક જીરું થાય છે. હાલો જો 2 પાલિયા છે આમાં, અને 4 જણા જઈએ તો 2 જણા થઈને સારશું. અને આ મોટા પાલ લઈ લીધા અને પાથરીને એના ઉપર રાખશું. હાંજી તો જો આપણે વાડીએ પૂગી ગયા, અને એને બાપુજી વાત જઈને ઊભા છે. 2 જણા થઈ જાય, 2 પાલિયા રાખ્યા, 2 જણા થઈને ઓલી બાજુના જે છેટા જેટલા ભાઈ પડ્યા ને શેરા, તો વચમાં સેન્ટરમાં એક જગ્યાએ ઢગલો કરી નાખશો એટલે કંઈ ઉપાધિ નહીં. પછી એવું લાગશે બપોર ભાઈ તો 1 જણા સારવામાં 2 જણા રહેશે અને 2 જણા એટલે વરવવામાં. તો આપણે જો શેરા કંઈક કરતા ને કંઈક ગણ્યા થતા હોય, આમ જાણે કેટલા છે એને પૂછીને પછી કહ્યું તમને. જો સામે ચાલુ છે સારવાના. આપણો એરફોને ટ્રાય કરશું જડી તો કંઈક જો આટલે આ બાજુના આટલાક સાર નાખ્યા, 2 શેરા કરીને સારી જેમ 2 ઉપાડી જાય. આ લોકો તો એક લઈ જાય નાનકડું ગોતે. તો ચાલુ છે શેરાવાળાનો, ઓલો ઢગલો કરી નાખ્યો. હાલો ટાઈમ લેપ્સ દેખાડું. હાજી તો જો આટલા કંઈક આટલા સાયરા આટલા બધા ઉપા લીધા ને અહીંયા સુધી જે દેખાય અડધે સુધી કરશનને જાય. તો આ બાજુ તો અડધું ઉપર ટપી આવ્યા છે, જે વચગાડા હજી ખેતર તો હજી વાં સુધી જે થાંભલો દેખાય ને ત્યાં સુધી. પણ ટૂંકમાં 2 ઉપાડીએ એટલે કાંઈ ઉપડી જાય છે, થોડાક વજનવાળા છે. અને હવે બાપુજી જ્યાં ઘરે ગયા ચા પાણી લેવા, આટલો ઢગલો કર્યો જો. અને આપણે ફૂગડી આવવાની છે ને એ જો વાં હાલે, વાં ધોવાણ આવતા દેખાય છે. એ આપણે 1-1.5 વાગે આવશે, બરાબર બપોરે કરી લેશું પછી આવશે. અને ચાલુ છે સારવાનું. બાપુજી ગયા ચા પાણી લેવા, કરશનને એમાં ટાઈમલેસ મૂકવા ફોન દીધો હતો, એ ટાઈમલેસની જગ્યાએ વિડીયોમાં મૂકી દીધો. તો પાછો ટાઈમલેસ દેખાડો તમને, બનાવો હમણાં રાખું. અને વલડી જો તો કેટલી થઈ પડી. આની યાર કોઈ દવા કીધી નહીં, આની કાંઈક દવા હોય તો કમેન્ટમાં લખીને કહો કે આમાં કેવી રીતે દવા છાંટવાની, કઈ દવા છે એ કહો છે, કેવી રીતે છાંટવાની તો અમે લડી લેશું પછી. બાકી એને શેરાને સારાઈ જાય ને પછી આમાં આપણે એને પાણી ચાલુ કરી દેવું છે. આમાં પડી છે મોટરને લાઈનો અહીંયા પડી છે. આમાં થોડીક પાટો જેટલામાં જે આ વલડી છે ને બધામાં પાણી પીવડાવીને એમાં ભેગી દવા મારી દેશું. કમેન્ટમાં કહેજો કઈ દવા સારી આવે. આ દવા આવતી થશે પણ કઈ સારી આવે તેને નાબૂદ થઈ જાય વલડી તો એ લખીને કહેજો. અને હાલો ટાઈમલેસમાં મૂકવું છે, તમે એન્જોય કરો ટાઈમલેસ. અને અમે થોડાક શેરા સાર લઈ બાપુજી આવે ત્યાં લગી.
હાંજી તો જો શેરા આ બધા ને આખી જગ્યાએ ઢગલો કરી નાખ્યો છે. પાછળ દેખાતો હશે તમને બકરા વાળા આવી પડ્યા. એ ઓલા વેલડી છે, વેલડીમાં ચારે બકરા. અને હવે આપણે જઈને ઘરે જમતા આવીએ. ફૂકણી વાંચે ચાલુ છે અહીંયા. હવે જમતા આવીએ, બપોરા કરતા આવીએ, બાચકા લેતા આવીએ. અને લગભગ ટ્રેક્ટર લઈ આવવું પડશે એવું લાગે, કારણ કે બધા રિક્ષામાં હમાઈ તો જાય, રિક્ષા પર ખેતરમાં હાલશે નહીં. જોઈએ કે ટ્રેક્ટરનું કંઈક જુગાડ કરશું. અને અત્યારે જઈને જમવા હું હાલીને જાઉં, હું બાપા બે હાલીને કરશન ને એ લોકો જો ગાડી ચાલે. હાલો તો હવે ઘરે જઈને બપોરા કરતા આવી અને પછી આવી. હાલો જો દક્ષુભાઈ રિક્ષા ચાલુ કરે છે. ખેંચ 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 ફેરવી લીધું જ્યારે રિક્ષા ચાલુ થઈ જતો થઈ ગઈ ઉભા પાછા વેચી દો. દેખો ઉભા દક્ષ રિક્ષા ચાલુ કરે છે. તો દક્ષ નીકળી ગઈ એટલે ઘંટ નીકળી ગઈ. ઠીક ઓલી જતો ભક્તિ ઓલી શું કે ભક્તિ હું વાંચવાની ઉપડી છે, તૈયારી થાય છે. શું કરો છો બેન? હે વાંચીએ છીએ. હા તો વધારે ઉપડી છે. જમીનની સીટ નીચે અને ઉંદર દરમાં હા ઉંદર મનમાં વાંચે હું રાડું દીએ હાલી નીકળી નીચે હાલો આપણે હાથ પગ ધોઈએ અને પછી જમી લઈએ. આમ ચાલુ જ રહેશે. હાંજી રજા આપણે ફોકડી ચાલુ થઈ ગઈ. ચાલુ તો ઘણી વાર થઈ ગઈ ને ચાલુ થઈ ગઈ ને ઘણી વાર થઈ ગઈ. અત્યારે જો જ્યાં ટાઈમ જડ્યો એટલે હું તમને દેખાડી દઉં. હમણાં જ્યાં વધારે આગળ થઈ ગયો હતો, કારણ કે હાલો જીરો દેખાડું તમને. બેગ બોરા ભરાઈ ગયા જોઈ જીરો મસ્ત એકદમ ચોખ્ખો નીકળ્યો છે. અને હજી ચાલુ છે. પાથર નાખવામાં બે ત્રણ જણા છે તૃતીયોને મારા બાપુજી કરશન ને ત્રણ લોકો છે આપણે ધંધામાં. હાલો તો જો આપણે આને જીરું થઈ ગયું કમ્પ્લેટ. ઠંડો બધું નીકળી ગયું, જો સાફ થઈ ગયું બધું. અને હમણાં વગવાળાને બોલાવ્યા જાઓ, ઘેટાવાળાને આવ્યા છે. વલ્લી બધી સાફ કરી જાય. કાકાનામાં હતી જોઈ લ્યો, ક્યાંય સામે દેખાત નથી પરલા ખેતરમાં કાકાનામાં. અને આપણે આ બાજુ તો હજુ ઓછી છે, આ બાજુ વધારે છે. આ ભાઈ સાહેબને કીધું હતું કે સવારના ટૂંકમાં અહીંયા જ છે. સવાર જીરું એટલે આપણા પાથરા નહીં શું કહે શેરા ભેગા કરતા ત્યારના અહીંયા જ છે. આ લોકો જો આવ્યા બોલાવ્યા હતા. ભાઈ સાહેબને કીધું હતું કે આમાં વાલા હું કહે આને લખશું બકરા નહીં ઘેટા તો જો આવ્યા જોઈ સાફ કરી દે. હજી એને કહી દેવું કાલે સવારે લઈ આવજો. અને આપણે કંઈક આટલા બાચકા ભરાણા જોઈએ.
તો હવે આપણે અહીંયાથી ડાયરેક્ટ આપણો પાછળ દીધો છે ને સામે જો થાંભલા ને પરલીગમ ત્યાં જવાનું અહીંયા આજે કાઢવાનું બાકી પાછળ દીધું છે ને હાલો તો હવે બાપા હાલ દે મામા જોઈ ગયા લગભગ તો કાઢવું તો છે અહીંયા હવે શું કરે છે અહીંયા કાઢવાનું ચાલુ કરશું તો